ચાટી લે એનું મેકઅપ ચાટી લે એટલે એ બધું મેકઅપ ઉતરી જાય. હા એટીટ્યુડ લાતો. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈઝ આજે એક ઇવેન્ટની અંદર જવાનું હોય મારે દીદીને, અને જીજુ અને દીદી બી આવવાના ગાંધીનગરથી. એટલે એ ઇવેન્ટ શું હોય એ તમને આગળ ખબર પડી જશે. અને દીદી ગઈ જોબ ઉપર, એટલે દીદીએ કીધું કે હું આજે હાફ લીવ લઈ લે. મેં કીધું કંઈ વાંધો નહીં, તું હાફ લીવ લઈ લેજે. અને અત્યારે ગાઈઝ થવા આવ્યા 5:30 અને દીદી આવી જ જશે હમણાં. અને અમારે ત્યાં પહોંચવાનું હોય 6 વાગે. મેં કીધું કંઈ નહીં, તું આય પછી રેડી થઈએ. એટલે દીદી આવશે એટલે મસ્ત રેડી થઈ જઈએ. ત્યાં સુધી ગાઈસ હું મારા બ્લોગનું અપલોડિંગનું એનું કરી નાખું, કારણ કે ગાઈસ મને રેડી થતાં વાર નહીં લાગે, દીદીને રેડી થતાં વાર લાગશે. એટલે હું પહેલેથી રેડી થઈને બેહીને શું કરવાનું, એટલે મેં કીધું કંઈ નહીં, તું આવીને રેડી થવાનું ચાલુ કર પછી હું રેડી થઈ. તો ચલો કંઈ નહીં, દીદી આવે ત્યાં સુધી હું મારું બધું કામ પતાવી દઉં. તો અહીંયા ગાઈસ દેખો 5:45 થવા આવ્યા અને દીદી આવી ગઈ અને એ ગઈ રેડી થવા માટે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, તું રેડી થવા ગઈ એટલે હું કપડાં બદલી દઉં. એટલે કે સારું, તું કપડાંને બધું બદલી દે ત્યાં સુધી હું રેડી થઈ જાય. મેં કીધું એ તો પોસિબલ નહીં. મેં કીધું મને કપડાં પહેરતા બહુ વાર નહીં થાય, મારે પહેરવાનું બસ ખાલી કોટી શર્ટ ને એ. એટલે દીદી કે હા હા હું થઈ જાય વહેલા રેડી. હવે જોઈએ કેટલા વાગે રેડી થાય. મેં તમને ટાઈમ બતાવી દીધો કે આજે આટલા વાગે. હવે એ રેડી થાય એટલે તમને બતાવું કે કેટલા વાગે. અને એમાં ગાઈસ થયું કેવું કે આની ઉપર જે મારો શર્ટ પહેરવાનો હતો બ્લેક કલરનો, એના ઇસ્ત્રી નહીં. મેં જ્યારે પહેર્યો ત્યારે ખબર પડી કે એની અંદર ઇસ્ત્રી નહીં, મતલબ કરચલી પડી ગઈ હતી. એટલે મમ્મી કહે કે લાય હું કરી દઉં. એટલે મમ્મી હાલ એ શર્ટના કરે ઇસ્ત્રી થઈ જાય પછી હું એ શર્ટ આના ઉપર પહેલાં કોટીના જેમ, કારણ કે જે ઇવેન્ટ હોય એ ગાઈસ હોય પાર્ટી પ્લોટની અંદર. અને પાર્ટી પ્લોટમાં રાતે એટલી ઠંડી લાગવાની અને બહુ જબરજસ્ત ઠંડી લાગવાની. એટલે મેં કીધું કે એક કામ કરું, ઉપર શર્ટ પહેરી જવું, અંદર ટી શર્ટ અને નીચે પેન્ટ. મેં કીધું આ પહેરી જવું એટલે ઠંડી બહુ લાગે નહીં. શું અમારે જવાનું હોય એક્ટિવા લઈને, એટલે મેં કીધું ઠંડી જબ્બર લાગવાની. તો કંઈ નહીં ગાઈસ, મમ્મી ઇસ્ત્રી કરી લે એટલે હું ફટાફટ પહેરી લઉં કપડાં. સો અહીંયા ગાઈસ મમ્મીએ શર્ટ ઇસ્ત્રી કરી લીધો, મેં પહેરી લીધો અને ગોગલ્સને પહેરી લીધા. હું કેવું લાગ્યું એ નીચે કમેન્ટમાં કહી નાખજો. 10માંથી મને કેટલા રેટિંગ આપવા માંગશો તમે લોકો. અને દીદીનું તમને બતાવું કે દીદી હાલ શું કરી રહી છે. હજી યાર એ રેડી થાય ગાઈસ, હજી બુટ્ટી ને બધું પહેરશે, માથું ને ઓળાવશે. ક્યાં પતું, હજી બુટ્ટી તો પહેરે હ, પછી પાવડર લગાવશે. પાવડર લગાવ્યા પછી કે નેચરલ બ્યુટી હે, બોલો. અને દેખો ગાઈસ વાગે જો ખાલી. મેં એવું કીધું તું કે એને રેડી થતા વાર લાગશે, હજી સુધી એ રેડી નહીં થઈ. મેં આ લોકોને તારો ટાઈમ બતાવ્યો રેડી થવાનો. તે જ્યારથી સ્ટાર્ટ કર્યું ને ત્યારથી મેં ટાઈમ બતાવી દીધો અને અત્યારે વાગે ને એ બતાવી દીધું કે તું હજી સુધી રેડી નહીં થઈ. અમારા બંનેમાંથી જોઈએ કોણ સારું લાગે. હું સારું લાગુ, હું સારી લાગુ. રેટિંગ કરી નાખજો કે અમારા બેમાંથી કોણ સારું લાગે અને 10માંથી કેટલા રેટિંગ આપશો એ કરી દે. એવું નહીં, તું કોઈ હાલ નહીં લાગતી. મેં ચશ્મા ને બધું પહેર્યું. ખાલી જો, ખાલી રેડી થાવ પછી જો. હજી તો રેડી તો થા. રેડી થયા પછી ની વાત, હજી તો રેડી તો થા. રેડી જ છું. નોર્મલ ચશ્મા પહેરી ને તમને કોઈ દેખાશે નહીં, દૂરના ચશ્મા એટલે. હા હવે કમ્પ્લીટ. તો કંઈ નહીં, દીદી રેડી થઈ જાય એટલે અમે બંને નીકળીએ, કારણ કે 6 વાગે પહોંચવાનું હતું ત્યાં અને 6 તો અહીંયા જ અમારે વાગી ગયા. એટલે જોઈએ હવે શું થાય. નજીક જ છે આપણે, એ તો મને ખબર હે, 10 મિનિટ જ થાય અહીંથી જતા. આવા માથું લેવામાં વાર કરે દેખજો ખાલી. એ હય મમ્મી જોડે આવા, મમ્મી જોડે. એનાથી મમ્મી લેવા આવ્યું નહીં હો, ટ્રાય કર્યો એને. ચાટી લે એનું મેકઅપ ચાટી લે એટલે એ બધું મેકઅપ ઉતરી જાય, બાવ બની જાય. ડેનું મેકઅપ ચાટ લે. મેકઅપ ભાયો તને.
થઈ ગયા ને સરસ. પાણીવાળા આ છોકરી તો હારું કરજો. શું વધારે બગાડ? આટલું સરસ કરે તો કે વધારે બગાડ્યું. પાણીવાળા વાળ કેવા લાગે આને કહેવા દેજે એમને હું હાફવાની નહીં તો. આટલું સરસ નહીં કેવું રે કેટલું સરસ લાગે. મને કોઈ ખબર નહીં પડતી ભાઈ આમાં ચાટ કરે એક તો. એ મેકઅપ ખાય તારો એ મેકઅપ ભાઈ ગયો માર મમ્મી માર આપ એક ક્યારની રેડી થાય 5:30 થી રેડી થાય મમ્મી એ તો કટકા વાળવી દેવ તો રહેવાના જ ને. ફૂલ ને પોલ ને બધી કર્યા. ફાઇનલી ગાઈસ 6:10 રે આટલું તો સરસ રેડી થઈ. જોડે ત્યાં હાથું લેવડાય. જો તને 6:10 થઈએ કમ્પ્લીટ રેડી થતા 5:30 નું ચાલુ કર્યું તું અડધો કલાક ઉપર 10 મિનિટ ટાઈમ તું જ પકડ. હું તો રેડી થઈને બેહ્યો મમ્મીએ કંટાળી કે કેટલી વાર લગાવે રેડી થતા તો ચલો કંઈ નહીં રેડી થઈ ગઈએ હવે અમે નીકળીએ અને ત્યાં જઈને ગાઈસ બતાવું કે શું ઇવેન્ટ તો ગાઈસ અમે લોકો અહીંયા આવી ગયા છીએ દેખો બધા આવી જાઓ બધા અને હવે અમે એન્ટ્રી લઈએ છીએ પાસ આ રહ્યા દેખો આ પાસ તો ગાઈસ અહીંયા અમે ઉડુનું જે કહેવાય આનું કહેવાય બેચ ફેસ્ટ 2026 ની અંદર અમને ઇન્વાઇટ કર્યા હતા દેખો બધા ઊભા રહ્યા બધા બહાર જેમ ઊભા રહ્યા આવીએ દીદી તું કન્ટેન્ટ ના હોય તો ખબર નહીં પછી આપણો રેડ કલર એટલે એ મિનિંગ હું રેડ નહીં બધાનો મેનેજમેન્ટ બેલ્ટ પહેરવાનું આવ્યો તો કઈ આવો બેલ્ટ પહેરવા ને બધાના અલગ અલગ ચમ કલર જમવા માટે બહુ ટ્રાફિક ના થાય ને એટલા માટે અચ્છા મેનેજમેન્ટ રહે વ્યવસ્થિત. તો કઈ સારું બેલ્ટ પહેરવાનો ચલે બેલ્ટ પહેરવાનું ચાલુ કર બધા એકબીજાને પહેરાવ બેલ્ટ સો ગાઈસ અહીંયા બોલિવૂડ થીમ હોય એટલે બધા બોલિવૂડના પોસ્ટર ને બધા કેરેક્ટર ને બધું મૂકેલું હોય અહીંયા એક મિનિટ ઉભો રહે. સમોસા All the પાર્ટી Odoo employees, can you please raise your hand? All the Odoo employees? અહીંયા All the બધાને crowd ઠંડી on લાગે my left. ભાઈ આ સમોસાનો કાઉન્ટર કોક બંધ કરાવો નકર આજની સાંજ આવાજ નીકળી જાય એમ છે. So yes, जितने लोग इस वक्त કોઈ મેં જ્યારથી તારા સિવાય એક સુજોવાના માગે મન યાદોમાં તારી રાતો છે ભેર સુનો રે લાગે જીવન એ આંખોમાં તુજને ખોળે એ મારું ચિત્ત ચડ્યું ચાકડોળે એ લાગ્યો રે લાગ્યો લાગ્યો રે લાગ્યો એ લાગ્યો રે પ્રીતનો રંગ So, અહીંયા અમે આવી ગયા છીએ ફોટો પડાવવા માટે દેખો એટલે એ બાજુ મારું શું ફોટો પડાવો ક્યાં પડાવો હમણાં જે તે કર્યું હતું ને કેમેરો એ બાજુ આમ 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 અચ્છા આમ હા અહીંયા ગાઈસ અમે ફોટો પડાવવા આવી ગયા છીએ વિડીયો નહીં ઉતારતો ફોટો ઉતરા એકલા વિડીયો ઉતરા देखो गाइस माँ दीदी
મસ્ત આવે જેટલા એક્ટર ને એટલા બધા એક્ટર જોડે હારી પડા આવે ફોટા દેખો કમ્પ્લીટ કમ્પ્લીટ હા એટીટ્यूड લાતો देखो गाइस मारी दीदी है ना અહીંયા એનું નાનપણ પાછું આવી ગયું હમણાં કલાક પહેલા એ રહી હા ને માયુસ થઈ ગઈ હતી કેમ કે એના કપડાં પહેરવા ભલે પસંદ ठंडी भीड़ बनने है देखो गाइस शुरुआत करिए ब्रोकोली सूप અને આર્યું પનીર રોલ પનીર ના બોલ હશે પનીર બોલ લા ગાઈસ અમે જે લાઈનમાં ઊભા છીએ એ લાઈન ખાલી કાઉન્ટર હા કેટલું દૂર અને અમે ઊભા છીએ કેટલા દેખો ખાલી કાઉન્ટર આગળ છે અને લાઈન દેખો ખાલી અને 9:30 તો થઈ ગયા અહીંયા સો અહીંયા ગાઈસ મૂન દીદી આવી ગયા એ ઘરે ફાઇનલી અને ત્યાં ખાવામાં એટલી ભીડ હતી બહુ જ ભીડ હતી બહુ બધા લોકો આવી ગયા હતા અમારા આગળ 30 જણ હતા અને પાછળ બહુ લોકો હતા એટલે ત્યાં જ અમને ગાઈસ બહુ લેટ થઈ ગયું અને પછી અમે આવ્યા અને આવીને પછી ડેનીને આટો કરાવવા ગયા પાછા અને બહાર એટલી ઠંડો પવન આવે ને એટલી ઠંડી હે ને બહુ જ ઠંડો પવન આવે આજે તો અને અમને ગાઈસ ઘરે આવતા આવતા જ 12 વાગી ગયા અને પછી ઘરે આવ્યા કપડાં ને બધું એમના એમ જ છે મારે એટલે પછી મેં કીધું કે કંઈ નહીં આમના આમ સૂઈ જાઉં કારણ કે ઊંઘે બહુ આવે કારણ કે કાલે રાતે મારે લેટ થઈ ગયું હતું અને આજે રાતે 12 વાગી ત્યાં ગાઈસ જે મેનેજમેન્ટ હતું બહુ મસ્ત મેનેજમેન્ટ હતું ભીડ તો હતી કારણ કે પબ્લિક બહુ બધી હતી પણ જે મેનેજમેન્ટ હતું એ બહુ મસ્ત હતું એ લોકોએ કેવું કર્યું હતું કે બધા કલર બેન્ડ વેચી દીધા હતા દેખો મારા જોડે હજી મેં પહેરી રાખ્યો એ લોકોએ કેવું કર્યું હતું કે ગાઈસ બધાના અલગ અલગ કલરના બેન્ડ આપી દીધા હતા પહેરવા માટે અને એ બધાના ખાવાના કાઉન્ટર એ અલગ અલગ હતા એટલે ધારો કે મારો રેડ બેન્ડ હોય ને તો મારા રેડ બેન્ડના કાઉન્ટરની અંદર લેવા જવાનું એવી રીતના બધાના અલગ અલગ કાઉન્ટર યલો હતો પર્પલ હતો બ્લુ હતો ત્યાં એકલું ગાઈસ મોટાઓનું જ નહીં નાના છોકરાઓનું એ લોકોએ ધ્યાન રાખ્યું હતું નાના છોકરાઓ માટે ખાવામાં અલગ અલગ પોપકોર્ન એ બધું હતું અલગ અલગ અને એમને રમવા માટે બી ત્યાં મસ્ત મૂકેલું હતું ત્યાં એ લોકોએ ટેડી બિયર જેવા આવે એમને બધાને બોલાયા હતા અને જે ગાઈસ ડેકોરેશન હતું ત્યાંનું બહુ જ મસ્ત ડેકોરેશન હતું ત્યાં ફોટા પડાવવાની બહુ જ મજા આવી દીદી લોકોના એટલે કંઈ નહીં તાને હવે હું જાઉં ઊંઘવા માટે મળીએ કાલના બ્લોગની અંદર અને જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો કે તમને ઇવેન્ટ કેવી લાગી એ મળીએ કાલના બ્લોગની અંદર બાય બાય ગુડ નાઇટ ટેક કેર